હેલો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી વચ્ચેનો એક સંવાદ મને ખૂબ ગમ્યો, તો આપની સાથે શેર કરું છું. મને આશા છે કે આપને પણ ચોક્કસ ગમશે, તો સાંભળો. એકવાર સ્વર્ગમાં વિચરણ કરતા કરતા રાધા અને કૃષ્ણ બંને સામસામે આવી ગયા. ત્યારે રાધાજીએ કૃષ્ણને પૂછ્યું, કેમ છો દ્વારકાધીશ? કેમ છો દ્વારકાધીશ? આ સાંભળીને કૃષ્ણએ કહ્યું, રાધા, તું તો મને દ્વારકાધીશ ન કહે, તું તો મને કાનો કહીને બોલાવ. રાધા, હું તને ખૂબ યાદ કરતો હતો. તારી યાદમાં મારી આંખમાંથી આંસુ વહી જતા હતા. ત્યારે રાધાજીએ જવાબ આપ્યો, મારે તને ક્યારેય યાદ કરવો પડ્યો નથી. મારે તને ક્યારેય યાદ કરવો પડ્યો નથી, કારણ કે જે ભૂલી જાય એને યાદ કરવું પડે. હું તો તને ભૂલી જ નથી. મારી આંખમાંથી ક્યારેય આંસુ પણ આવ્યા નથી, કારણ કે મારી આંખમાં તું જ હતો. મને બીક હતી કે જો આંસુ આવશે તો આંસુઓની સાથે આંખમાંથી તું પણ વહી જઈશ. તને ખબર છે, કાનામાંથી તું દ્વારકાધીશ બન્યો. કાનામાંથી તું દ્વારકાધીશ બન્યો. એમાં તે કેટલું બધું ગુમાવ્યું છે. તે એક આંગળી ઉપર સુદર્શન ચક્ર તો ચલાવ્યું. તે એક આંગળી ઉપર સુદર્શન ચક્ર તો ચલાવ્યું, પણ બીજી બધી આંગળીઓથી વાગતી વાંસળીને તું ભૂલી ગયો. દ્વારકાધીશ અને કાનામાં શું તફાવત છે એ તને કહું. જો તું કાનો રહ્યો હોત, જો તું કાનો રહ્યો હોત, તો સુદામાને ઘેર દોડીને તું ગયો હોત. તો સુદામાને ઘેર દોડીને તું ગયો હોત. પણ દ્વારકાધીશ બન્યો ને, એટલે સુદામાને તારી પાસે આવવું પડ્યું. કાના, તે ભગવદ્ ગીતા લખી, એમાં રાધા નામનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. તે ભગવદ્ ગીતામાં રાધા નામનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. પણ આજે ભગવદ્ ગીતાના પાઠ પછી લોકો રાધે રાધે શા માટે બોલે છે? કાના, તું યમુનાના મીઠા જળ છોડી છેક દ્વારકાના દરિયાના ખારા પાણી સુધી પહોંચી ગયો.